વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ ચૂંટણી લડે છે કે પછી જયેશ રાદડિયા? જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને ચૂંટણી જીતાડવા માટે પોતાની તમામ શક્તિઓને કામે લગાડશે. જયેશભાઈ રાદડિયાની શાખનો એમની ઇમેજનો એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે, કારણ કે આ વિસ્તાર લેવા પટેલ સમાજનો વિસ્તાર છે. અહીંયા લેવા પટેલ સમાજની ખૂબ બહુ મોટી વસ્તી છે, અને જો લેવા પટેલ સમાજની વસ્તીની અંદર જો જયેશભાઈ રાદડિયાનો ઇનકાર કરવામાં આવે તો એ વાત યોગ્ય નથી. એટલા માટે હવે જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને જીતાડવા માટે તનતોડ અત્યારે મહેનત કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદરની અંદર હવે જંગે એલાનની શરૂઆત થઈ ચૂકી છે. જંગે એલાન એટલા માટે કે વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. બધા એકબીજાની સામે આક્ષેપો કરી રહ્યા છે. હવે કદાચ વિસાવદરની અંદર એવું લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ચૂંટણી નથી લડી રહ્યા, ચૂંટણી જયેશ રાદડિયા લડી રહ્યા હોય એવું ચર્ચા ચાલી રહી છે. જો કે બીજી તરફ વિસાવદરની અંદર વિકાસ એટલો બધો થઈ જવાનો છે 800 દિવસમાં કે જે વિસાવદરની જનતાએ કોઈથી ધાર્યું પણ નહીં હોય. બીજી તરફ તમામ એ રાજકીય નેતાઓ એ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તો ક્યાંક ઈસુદાન ગઢવીનો એક એવો પણ વિડીયો સામે આવ્યો કે જે નેસડાની અંદર ડાયરાની મોજ માણી રહ્યા હોય. હવે આ તમામને લઈને ચર્ચા કરવી છે. વિસાવદર ભેસાણની વાત છે એટલે સ્થાનિક પત્રકાર રેનીશભાઈ મહેતા આપણી સાથે છે. રેનીશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. અને સ્થાનિક મુદ્દાઓની ચર્ચા આવે એટલા માટે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરીએ તો સ્થાનિકોની વાત એ ખુલીને સામે આવે. રેનીશભાઈ, પહેલા એ વિકાસની વાત પછી કરવી છે. સૌથી પહેલો સવાલ મારો તમને એ છે, વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ ચૂંટણી લડે છે કે પછી જયેશ રાદડિયા? અત્યારે આ ચૂંટણી જયેશભાઈ રાદડિયા અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને આ વિસ્તારની પ્રભારી તરીકેની જે જવાબદારી સોંપી ત્યારથી જ નક્કી હતું કે જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને ચૂંટણી જીતાડવા માટે પોતાની તમામ શક્તિઓને કામે લગાડશે. કારણ કે આ ચૂંટણી એ માત્ર કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ જયેશભાઈ રાદડિયાની શાખનો એમની ઇમેજનો એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે, કારણ કે આ વિસ્તાર લેવા પટેલ સમાજનો વિસ્તાર છે. અહીંયા લેવા પટેલ સમાજની ખૂબ બહુ મોટી વસ્તી છે, અને જો લેવા પટેલ સમાજની વસ્તીની અંદર જો જયેશભાઈ રાદડિયાનો પણ ઇનકાર કરવામાં આવે તો એ વાત યોગ્ય નથી. એટલા માટે હવે જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને જીતાડવા માટે તનતોડ અત્યારે મહેનત કરી રહ્યા છે. કિરીટભાઈ પટેલ તો પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, પણ અત્યારે જયેશભાઈ રાદડિયા તો ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે. એમના સમાજના જે કહેવાય છે આગેવાનો, એમને પણ સમજાવવા માટેની અત્યારે કોશિશો શરૂ કરી દીધી છે. એ સિવાય હવે એક બીજો મુદ્દો, અત્યારે માત્ર લેવા પટેલ સમાજ નહીં, આ વખતની ચૂંટણીની અંદર જે ઓબીસી મતદારો છે આ વિસ્તારના, ઓબીસી હોય કે લેવા પટેલ સમાજના બીજા સુવર્ણ સમાજો હોય, એટલે કે ઇતર સમાજો, લેવા પટેલ સમાજ સિવાયના સમાજો જે તરફી મતદાન કરશે એ ઉમેદવારને જીત મળશે. કારણ કે લેવા પટેલ સમાજના તો સમજો ત્રણેય ઉમેદવાર લેવા પટેલ સમાજના છે. કિરીટભાઈ પટેલ હોય કે પછી નીતિનભાઈ રાણપરિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, તો લેવા પટેલ સમાજના તો વિભાજનો ક્યાંક ને ક્યાંક થશે જ. કે જે અત્યારે જો તમે કહો છો કે ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે લેવા પટેલ સમાજના મતદારો ખૂબ એમની સાથે અત્યારે જોડાઈ ગયા છે, એમને જન સમર્થન પણ ખૂબ સારું એવું મળે છે. તો કિરીટભાઈ પટેલને જીતાડવા માટેની જવાબદારી લેવા પટેલ સમાજના જ નેતા, લેવા પટેલ સમાજ જેનો પૈડો બોલ ઝીલે છે એવા જયેશભાઈ રાદડિયાને સોંપી છે. એટલે જયેશભાઈ રાદડિયા ઘણું ખરું ડેમેજ કંટ્રોલ કરશે. લેવા પટેલ સમાજના ઘણા મતો કિરીટભાઈ પટેલ તરફી ખેંચાઈ જશે, ભાજપ તરફી છેલ્લા દિવસોમાં ખેંચાઈ જશે. એટલે કે પટેલ સમાજના બે ભાગ પડશે મતોના.
વિભાજન થશે. ખાસ કોંગ્રેસ ક્યાંય અત્યારે ચિત્રમાં નથી. બે પક્ષો વચ્ચે ખેંચતાણ છે. તો લેવા પટેલ સમાજના બે ભાગ પડે તો સામે ઇતરોના જે મત અહીંયા છે 50%માં ઇતરો છે. તો ઇતરોના મતદાન જેના તરફી થાય એ ઉમેદવાર વિજેતા થશે. એટલા માટે અત્યારે ઇતર સમાજના જે ઓબીસી સમાજના જે નેતાઓ છે એની ફોજ પણ ભાજપે અત્યારે ઉતારી દીધી છે. ઓબીસી સમાજમાંથી અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના નેતા છે ધવલભાઈ દવે, કુંવરજીભાઈ બાવળિયા હોય, એવી રીતે જેટલા ઓબીસી સમાજના જે નેતાઓ છે એ અત્યારે અહીંયા આવી ગયા છે. એવો પણ ઇતર સમાજના ઓબીસી સમાજના મતદારોને અત્યારે મનાવીને ભાજપ તરફી મતદાન થાય એના માટેના પ્રયત્નો અત્યારે કરી દીધા છે. એટલે આ ચૂંટણી જંગ જે તમે જોવો છો કે એક તરફી નથી, રસાકસી વાળો ચૂંટણી જંગ છે. ઇતિહાસમાં ક્યારેય આવી ચૂંટણી ક્યાંય અમે અમારા વિસાવદર બેઠકમાં નથી જોઈ એવી ચૂંટણી અત્યારે છે. ત્યારે 2012 ની ચૂંટણીમાં કેશુબાપા ચૂંટણી લડતા હતા, 42,000 મતથી ચૂંટણી જીતતા હતા, પણ ત્યારે રસાકસી નહોતી. એક તરફી માહોલ કેશુભાઈ તરફી હતો અને કેશુબાપાને જીતાડવા માટે આ વિસ્તારના મતદારોએ ખૂબ મહેનત કરી હતી અને મહેનતની જરૂર નથી પણ ખૂબ મત આપ્યા હતા. પણ આ વખતની ચૂંટણી ઇતિહાસમાં ક્યારે અમે નથી જોઈ એવી ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી પ્રચાર પણ અત્યારે કહેવાય ને ચરમસીમા ઉપર છે. ક્યાંક તમે દ્રશ્ય જોવો છો કે એક તરફી જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોઈ પણ પ્રકારનું નિવેદન આપે તો તેની સામે અત્યારે પ્રતિકાર કરવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં ઉતરી જતા હોય છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોઈ આક્ષેપો કરે તો તેની સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ, એના કાર્યકરો એનો પ્રતિકાર કરવા, એ આક્ષેપોની સ્પષ્ટતા કરવા માટે લોકોને સમજાવવા સુધી એ લોકો અત્યારે કામે લાગી જતા હોય છે. એટલે કહેવાય ને આ ચૂંટણી પ્રચાર અત્યારે ખૂબ રસાકસી વાળો છે. ખૂબ કહેવાય ને કે મતદારોને પણ ખૂબ મજા આવે છે આ વખતની ચૂંટણીમાં. તમે ભાજપ અને કોંગ્રેસની વાત કરી, ભાજપ અને આપની તમે વાત કરી. આખા આ ચિત્રની અંદર કોંગ્રેસ મહેનત કરે, તનતોડ કોંગ્રેસ મહેનત કરે, તો વિસાવદરમાં નુકસાન કોને? ગોપાલ ઇટાલિયાને કે કિરીટ પટેલને? કોંગ્રેસ તનતોડ મહેનત કરે તો એનું નુકસાન ભાજપને જાય. કારણ કે પ્રદીપભાઈ, આ વિસાવદર વિધાનસભાની અંદર સરકાર પક્ષના મતદારો, આ બધું લાંબા સમયનું એનાલિસિસ હું તમને કહું છું કે સરકાર તરફના મત 58 થી 60,000 છે અને વિપક્ષના મત કે જેઓ સરકારને મત આપતી નથી, એમને સરકારની સામેની જ પાર્ટી ગમે છે, એવા મતદારો અહીંયા 83,000 મતદારો છે. જ્યારે 2017ની ચૂંટણીમાં જ્યારે કિરીટભાઈ પટેલ ભાજપમાંથી હતા અને હર્ષદભાઈ રીબડિયા જ્યારે કોંગ્રેસમાંથી લડતા હતા, ત્યારે હર્ષદભાઈ રીબડિયાને 83,000 મત મળ્યા હતા. એવી જ રીતે 2022ની ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડિયા હતા. તો હર્ષદભાઈ રીબડિયાની સામેના ઉમેદવારો, વિપક્ષના ઉમેદવારો એટલે કે એક કોંગ્રેસના અને એક આમ આદમી પાર્ટીના. કોંગ્રેસમાંથી કરશનભાઈ વાડોદરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાયાણી. તો ભૂપતભાઈ ભાયાણીને 66,000 મત મળ્યા હતા, 67,000 મત મળ્યા હતા અને 16,000 મત મળ્યા હતા કરશનભાઈને. તમે ટોટલ મારો થઈ ગયા 83 થી 85,000 નું વિપક્ષનું મતદાન છે. જો હવે આ વખતે કોંગ્રેસ એ વિપક્ષના મત બધા આમ આદમી પાર્ટી બાજુ આ વખતે પડવાના છે, એમાંથી કોંગ્રેસ કેટલા ખેંચી જાય એ હવે ખાસ જોવું રહ્યું. એ જેટલા મતો વધારે લઈ જશે એ બધા આમ આદમી પાર્ટીના મતો લઈ જશે. ભાજપના મતોમાં કાંઈ ખાસો ફેર પડશે નહીં. આ વખતે પેટા ચૂંટણીની અંદર આખી સરકાર અહીંયા કામે લાગી છે. તમે જુઓ, 2 વખત મુખ્યમંત્રી આ ચૂંટણીની અંદર અહીંયા આવી ગયા છે. એક વખત ચૂંટણી જાહેર થયા એ પહેલા, એ પછી ચૂંટણી જ્યારે ફોર્મ ભરવાના દિવસે એ હાજર હતા, ઉમેદવારે જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે. એટલે કે આ વિધાનસભાની ચૂંટણીને લઈને 2 વખત મુખ્યમંત્રી આવી ગયા છે. અત્યારે મંત્રીશ્રીઓના આટાફેરા વિસ્તારમાં અત્યારે ચાલુ કરી દીધા છે. નાના નાના જે કામો જે પેન્ડિંગ છે બધા પૂરા કરી દેવા માટે અત્યારે તનતોડ કામે લાગ્યા છે. મતદારોને સમજાવવા લાગ્યા છે. જે નારાજ જે હોય છે મતદારો કે નારાજ કાર્યકરો હોય છે એને સમજાવવાની અત્યારે ચાલુ કરી દીધું છે. આ બધું 58,000 મતની ઉપરનું બધું કામ ચાલે છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે દર વખતે 58,000 જે મત મળે છે એના કરતા એ રેશિયો પહોંચીને 65,000 સુધી જાય એવી રીતે ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગ થી કામ કરે છે.
સામે પક્ષે પણ કોંગ્રેસના જે મતો છે બધા આમ આદમી પાર્ટીમાં જવાના છે. પણ હવે આમ આદમી કોંગ્રેસ કેટલા મતો લઈ જાય એ જોવું રહ્યું. પણ કોંગ્રેસ અત્યારે કઈ ખાસ ચિત્રમાં છે નહીં પ્રદીપભાઈ. અત્યારે કોંગ્રેસનું તમે જો ને કઈ છે જ નહીં, અસ્તિત્વ જ નથી એવો માહોલ છે. માત્ર 2 જ પક્ષો અત્યારે ચૂંટણી લડે છે. જી પ્રદીપભાઈ, આખી આ ઘટનામાં હવે તમે વર્ષ 2007 થી વાત કરો. 2007માં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા. ત્યારબાદ કેશુબાપા આવ્યા. કેશુબાપા પછી કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી. આટલા બધા ધારાસભ્યો રૈનીશભાઈ 2007 થી અત્યાર સુધી આવ્યા. કોઈએ એવી ઓપન ચેલેન્જ આપી કે 800 દિવસની અંદર પેરિસ જેવા રસ્તા બની જવાના છે? નહીં, પેરિસ જેવા રસ્તા બનાવવા તો આપણા માટે ખૂબ અઘરું થાય પ્રદીપભાઈ. પેરિસ જેવા રસ્તા આપણે તો હજુ અહીંયા ભારતની અંદર મને નથી લાગતું કે ખૂબ સમય હજી લાગી જાય આપણે એના માટે તો. પણ અહીંયા જ્યારે હું તમને વાત કરું કે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા હતા 2014 થી લઈને 2022 સુધી એને આ વિસ્તારનું નેતૃત્વ કરેલું છે. હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસના ધારાસભ્ય હતા. આમ છતાં હું તમને એક વાત કહું કે હર્ષદભાઈ રીબડિયા જ્યારે ધારાસભ્ય હતા ને ત્યારે આ વિધાનસભા વિસ્તારના દરેક ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓ ખૂબ પાકા હતા, સારા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય કનુભાઈ ભાલાળા હતા ત્યારે પણ ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓ ખૂબ સારા હતા. હર્ષદભાઈ રીબડિયાને માર્ગ અને મકાન વિભાગના મંત્રી એટલે કે નીતિનભાઈ પટેલ એમની સાથે ખૂબ સારો ધરોબો હતો. પોતે વિપક્ષમાં હતા, આમ છતાં પણ નીતિનભાઈ પટેલની સાથે એમને ખૂબ સારા સંબંધો હતા. જ્યારે આ વિધાનસભા વિસ્તારના રોડ રસ્તાઓની બાબતો હોય ત્યારે નીતિનભાઈ પટેલ એ ફાઇલ તરત મંજૂર કરી દેતા હતા. એટલા માટે રોડનો કોઈ ઇસ્યુ નહોતો. પેરિસ જેવા રોડ રસ્તા ન હોય પણ રોડ રસ્તાઓ પાકા, સારા, લોકો ચાલી શકે, વાહનો ચાલી શકે એવા એકદમ સારા રસ્તાઓ ભૂતકાળની અંદર રહેલા છે. પણ 2022 પછી 2.5 વર્ષનો સમયગાળો ગયો. એમાં વચ્ચે 1.5-2 વર્ષ તો અમારે ધારાસભ્ય વિહોણો આ તાલુકો વિધાનસભા મત વિસ્તાર રહેલો છે. અને એટલા માટે છેલ્લા આ 2 વર્ષથી રોડ રસ્તાનો ખૂબ પ્રશ્ન આવ્યો છે. રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે, ખરાબ બની ગયા છે, એ પાછું હવે બનેલા નથી. પણ છેલ્લે હમણાં ચૂંટણી જાહેર થયા પહેલા 220 કરોડના રોડ રસ્તાઓની મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે. એ રોડ રસ્તાઓનું કામ અહીંયા ચૂંટણી પછી શરૂ થશે એ વાત નક્કી છે. એટલે ગઈકાલે સોશિયલ મીડિયામાં તમે પણ વિડીયો જોયો હશે. ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં એક ગામનું વોકળું હતું કે જ્યાં એ વોકળાની અંદર આરસીસીનો સ્લેબ ઉપર રોડ બનાવવામાં આવ્યો હતો. આરસીસીનો એક પણ સરિયો નહોતો. એમાં ભ્રષ્ટાચારનો ખુલ્લમ ખુલ્લો બોલતો પુરાવો. વોકળું બનાવ્યું છે તો 2 બાજુ દિવાલ કરી છે, વચ્ચે માટી નાખી દીધી છે. કોઈ પુરાણ કોઈ એવું કંઈ નહીં. કપચી રેતી જે કંઈ પણ આવ્યું એ નાખી દીધું. માથે એમને આરસીસી પાથરી દીધો. કોઈ તાર બાર કોઈ હર્યા નહીં. પેલા તૂટેલા બિસ્કિટના કટકા હોય ને એવી રીતે આરસીસીના સ્લેબ તૂટેલા પડ્યા હતા. તો અંતરિયાળ ગામડાઓની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ વિસાવદરની અંદર જોવા મળે જ્યાં જઈએ ત્યાં. 100% અત્યારે જે કામો સરકાર મંજૂર કરે છે પ્રદીપભાઈ, સરકાર તો એના કામો મંજૂર કરી દેતા હોય. જે રકમ ફાળવવાની હોય છે રકમ ફાળવી દેતા હોય છે. કોન્ટ્રાક્ટરને કામ આપી દેવાતું હોય છે. એ પછીની ભૂમિકા, કામ સારું કરાવવાની ભૂમિકા આરએનબી ડિપાર્ટમેન્ટ કે સરકારના જે કોઈ ડિપાર્ટમેન્ટનું કામ હોય એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની કામગીરી હોય છે. પણ એટલું બધું અત્યારે ભ્રષ્ટ તંત્ર ચાલી રહ્યું છે. કમિશનો દેવામાં આવે છે અધિકારીઓને. આરએનબીના કાર્યપાલક કે અત્યારે કહેવાય ને કે એસઓ થી લઈને ચીફ એન્જિનિયર સુધીના કામોની અંદર કમિશનો હોય છે. એટલા માટે રોડના કામો નબળા થાય છે. એ ખૂબ વાસ્તવિક વાત છે. જે કાલનો જે ગોપાલભાઈનો જે વિડીયો જે આપણે જોયો એ વિડીયો પણ ની અંદર તમે જોવો તો તમને ખબર પડે કે લોખંડ જ નહોતું નાખવામાં આવ્યું. 2 વર્ષમાં રોડ તૂટી ગયો. તો જે રોડના કામો જે ખરાબ થાય છે એના પાછળ સરકાર અને સરકારે જે એમની જે પકડ હોવી જોઈએ છે આરએનબી ના અધિકારીઓ પર, એ પકડ નથી. એટલા માટે આરએનબી ના અધિકારીઓ વહીવટ કરે છે એટલા માટે એ ખુલ્લો દોર આપે કોન્ટ્રાક્ટરને કે કાંઈ વાંધો નહીં, તમે નબળું કામ કરો. પણ જો આ વિસ્તારની અંદર મજબૂત ધારાસભ્ય હોય તો મને એવું લાગે છે કે એ ભ્રષ્ટાચારમાં સુધારો લાવી શકાય. ભ્રષ્ટાચારની અંદર સુધારો લાવવાનું કામ સ્થાનિક ધારાસભ્યો જો સબળ હોય, તાકાતવાળો હોય તો એ જે આરએનબી ના અધિકારીઓની ઉપર સારી એવી પકડ હોય તો આરએનબી ના અધિકારીઓની એવી તાકાત નથી કે ભ્રષ્ટાચાર કરી શકે કે પૈસા લઈને કામ નબળું કરાવી શકે. ચલો આરએનબી ના અધિકારીની તમે વાત કરી રહ્યા છો, સારા ધારાસભ્યની વાત કરી રહ્યા છો.
તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, જુનાગઢ જિલ્લાના સાંસદ મૂળ તો બધા ભારતીય જનતા પાર્ટીના જ ને. તો ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એમ ના કહી શકે કે ભાઈ મારા વિસ્તારની અંદર રોડ એવો બનવાનો જોઈએ કે એ રોડ બન્યા પછી રોડ તૂટવો ના જોઈએ. 2022 સુધી તમે કીધું કોંગ્રેસના ધારાસભ્ય જ્યાં સુધી હર્ષદ રીબડિયા ત્યાં સુધી રોડ ચકાચક હતા વિસાવદરની અંદર. 2022 પછીના રોડ નથી. તો 22 પછી 23, 24 ને 25 3 વર્ષનો સમયગાળો થયો. 3 વર્ષની અંદર ચલો રોડ તૂટ્યા હશે વિસાવદર ભેસાણ વિધાનસભાના 20% રોડ તૂટ્યા હોય, 30% રોડ તૂટ્યા હોય. હાલત તો સાવ એટલી તો ખરાબ ના જ હોય ને કે જે ગોપાલ ઇટાલિયાએ વિડીયો ગઈકાલે મૂક્યો હતો, આપણે વાત થઈ કે વિસાવદર ભેસાણમાં લગભગ 150 કરતાં વધારે ગામડા આવે, તો 150 ગામડામાંથી એવું માની લઈએ રેનીશભાઈ કે 100 ગામડાની અંદર આવા વોકળા હશે. 100 માંથી 30 ની સ્થિતિ તો આવી ખરા ને. હા, સ્થિતિ ખરાબ જ છે પ્રદીપભાઈ. આ વિસ્તારની અંદર વોકડાઓ હોય, રોડ રસ્તા હોય, અત્યારે એટલી બધી હાલત ખરાબ છે કે છેલ્લા દિવસોની અંદર તો લોકો તંગ થઈ ગયા હતા. વાહનો ચલાવવા મુશ્કેલ બની ગયા હતા. 4 વ્હીલ તો ઠીક છે, પણ 2 વ્હીલ કેમ ચલાવવું એ પ્રશ્ન થઈ ગયા હતા. અને રોડનો પ્રશ્ન તો આ ચૂંટણીની અંદર અત્યારે મુદ્દો છે ને, રોડનો પ્રશ્ન જ અત્યારે મુદ્દો ચાલે છે. એ સિવાય સિંચાઈની સમસ્યા હોય છે. આ બધા મુદ્દાઓને લઈને તો ચૂંટણી હાલે છે. એટલા જ માટે મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા ચૂંટણી પહેલા, એને આવીને અત્યારે જે જાહેરાતો રોડ રસ્તા જે હતા પેન્ડિંગ એની જાહેરાતો કરી દીધી છે. એટલા માટે તો આ રોડનો અત્યારે પ્રશ્ન છે. રોડ રસ્તા ખરાબ જ છે, એ તો સાચી વાત છે. પણ હવે આગામી દિવસોની અંદર જોઈએ આપણે કે કોઈ ધારાસભ્ય આવે અને રોડ રસ્તાઓ બાબતે થોડા ગંભીર રહે તો પ્રજા માટે સારું. અને વાત રહી સાંસદ સભ્યની, તો સાંસદ સભ્યની પણ જવાબદારીમાં આવે. પણ અત્યારે મેં તમને કીધું એમ કે અત્યારે કોઈ આ બાબતે અત્યારે સાંસદ સભ્ય તો ઠીક છે, આખી સરકાર કોઈ ગંભીર જ નથી. એટલો બધો અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને આરએનબી ડિપાર્ટમેન્ટ ને દરેક ડિપાર્ટમેન્ટની અંદર ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારને કાબુમાં જ્યાં સુધી નહીં લેવામાં આવે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની નથી. આ સ્થિતિ એમનેમ રહેવાની છે. એ એક વાસ્તવિક વાત છે. અચ્છા રેનીશભાઈ, વિસાવદર મેં આપને પહેલા જે સવાલ કર્યો કે 2007, 2012, 2014 અને 2017 ત્યારબાદ 2022 અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો બદલાયા, અલગ અલગ સમયે ચૂંટણી પ્રચાર થયો, એક સરખો પ્રચાર, એક સરખી પેટર્ન. વિસાવદરની અંદર સરકારી દવાખાનું ખરું, ભેસાણની અંદર નહીં. ભેસાણમાં કોઈને કંઈ થાય તો જુનાગઢ લાવવાના અથવા રાજકોટ લઈ જવાના. તો વારંવાર આ જ પ્રકારની વાયદાઓ આપવામાં આવે, આ જ પ્રકારની સવાલો પૂછવામાં આવે, આ જ પ્રકારના એમ કહેવામાં આવે કે રોડ બનશે, દવાખાનું બનશે, આ બનશે. જ્યારે નેતાઓ ગામની અંદર જાય છે ત્યારે સ્થાનિક લોકો આ પ્રકારે સવાલ પૂછે છે ખરા કે વિસાવદરની અંદર તમે 2017માં ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા ત્યારે તમે કહેતા હતા કે રોડ બનવાના છે, ત્યારે તમે કહેતા કે હોસ્પિટલ બનવાની છે, સરકારી સ્કૂલ બનવાની છે, એ હજી કંઈ બન્યું નથી અને તમે પાછા ફરીવાર એની જ વાત લઈને આવ્યા. સારી તમે પ્રદીપભાઈ જે વાત અત્યારે જે ચર્ચા કરી એ ખૂબ સારી ચર્ચા છે. આ ચૂંટણીની અંદર માત્ર ખેતીલક્ષી અને ખેડૂતોનો સહકારી મંડળી એ જ મુદ્દાઓ ચાલે છે રોડ રસ્તાના. પણ આ વિધાનસભાની ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી કિરીટભાઈ પટેલ હોય કે નીતિનભાઈ રાણપરિયા હોય, કોઈ હજી સુધી આરોગ્યલક્ષી શૈક્ષણિક ને લગતા કોઈ મુદ્દા હોય એ મુદ્દાની તો ચર્ચા થતી જ નથી. ઉદ્યોગ બાબતની પણ ચર્ચા થવી જોઈએ. સમજો કે તમે અત્યારે ખેડૂતોને માટે તો અત્યારે જે મુદ્દાઓ ચાલે છે ખેડૂતો માટે શું કરવું એના માટે પણ અત્યારે અવાજ વિપક્ષ ઉઠાવે છે. શાસક પક્ષ હોય એ ખેડૂતો માટે જેટલું એનાથી બનતું હોય એ બધું અત્યારે કરે છે. પણ આવનારા દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર નાની જમીન હોય તો દાખલા તરીકે ટૂંકી ખેતી હોય તો 2 ભાઈઓ હોય તો એક ભાઈ ખેતી કરે તો એક ભાઈને શું કરવું? તો એને વેપાર કે ધંધો કરવો પડશે ને, ઉદ્યોગ કરવો પડશે પોતાની રોજીરોટી માટે. બે ભાઈઓ નાની ખેતીમાં તો પોતાનું ગુજરાન નહીં ચલાવી શકે. તો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ અમારો વિસાવદર ભેસાણ વિસ્તાર ખૂબ પછાત છે. એના માટે પણ સરકારે કે કોઈ જે ધારાસભ્ય ચૂંટાય એ ધારાસભ્ય ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આગળ વધવું પડશે. ઔદ્યોગિક ક્ષેત્રે શું ફાયદો આ વિસ્તારને અપાવી શકાય, કઈ રીતે અહીંયા ઉદ્યોગ ડેવલપ કરી શકાય, ઉદ્યોગ માટે યુવાનોને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય એના માટે પણ વિચારવું પડશે. હાલમાં અત્યારે અમારે MSM યોજના અંતર્ગત આ વિસ્તારની અંદર ખૂબ સારી એવી સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. પણ જે નેતૃત્વને જે યુવાનોને પ્રોત્સાહન આપવું જોઈએ પ્રોત્સાહન મળતું નથી અમને.
માત્ર આ વિસ્તારની અંદર ખેડૂત લક્ષી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. એ ખેડૂત લક્ષી ભલે હોવું જોઈએ, એને પ્રોત્સાહન ને પ્રાધાન્ય મળવું જોઈએ, પણ એ એટલું જ પ્રાધાન્ય વેપારિક દ્રષ્ટિએ, ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ યુવાનોને મળવું જોઈએ, શૈક્ષણિક દ્રષ્ટિએ પણ વિચારવું જોઈએ અને આરોગ્યલક્ષી વિચારવું જોઈએ. અત્યારે હું તમને વાત કરું, અત્યારે અમારી ભેસાણની જે CHC હોસ્પિટલ છે, હોસ્પિટલની અંદર 1 MD ની જગ્યા છે અને 3 MBBS ની જગ્યા છે. એ પૈકી માત્ર અત્યારે 2 ડોક્ટરો જ અત્યારે ફરજ બજાવે છે. અમારે 2 નું રોટેશન તો અત્યારે ખાલી છે. એવી રીતે તમે PGVCL તમે ડિપાર્ટમેન્ટ લઈ લ્યો, મામલતદાર ઓફિસ તમે લઈ લ્યો, તાલુકા પંચાયત લઈ લ્યો, અનેક જગ્યાઓ ખાલી છે. એ ખાલી જગ્યાઓને કારણે લોકોના કામ સમયસર થતા નથી, લોકોને અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે, વેદના ઘણી છે, પ્રશ્નો ઘણા છે. પણ આવનારા દિવસોમાં જો કોઈ સબળ, તાકાતવાર અને લોકોના કામ કરી શકે એવો જો ધારાસભ્ય આવે તો આ વિસ્તારનું ભલું થાય એવું અત્યારે લોકો ઈચ્છી રહ્યા છે. એટલે હવે જોઈએ હવે શું પબ્લિક ને જનતા જનાર્દન કરે છે, એ આપણે જોવું રહ્યું. બિલકુલ. તો રેનિશભાઈ, આખી વાતની અંદર એક વાત છે કે લોકો વડે ચાલતું શાસન એ લોકતંત્ર છે. આપણે ત્યાં એવી વાત છે કે લોકો ચૂંટીને જનપ્રતિનિધિને મોકલે અને જનપ્રતિનિધિ એમના વિસ્તારના કામોની વાત એ વિધાનસભા અથવા લોકસભાની અંદર જઈને કરે કે એમના વિસ્તારનો વિકાસ થાય. સાચી હકીકત તો એ જ છે કે એમના વિસ્તારની અંદર કોઈ પણ એક નાનામાં નાનો માણસ પીડાતો હોય, એ માણસની રજૂઆત એને છેક વિસાવદરથી ગાંધીનગર અથવા વિસાવદરથી છેક દિલ્હી સુધી કરવાની. પરંતુ આપણે ત્યાં એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં કે જ્યાં એ સ્થાનિક લોકોના પ્રશ્નો એ વિધાનસભા અથવા તો એ સંસદની અંદર એ મુદ્દો ગુંજે. એકવાર ચૂંટાઈ ગયા પછી એ ચૂંટાઈ ગયા, બીજી વખત જ્યારે 5 વર્ષનો સમય આવે ત્યારે એ ઉમેદવાર બનાવે તો એ પાછું હતું ને એને ગામમાં જવાનું, ગામમાં 5 માણસો ઓળખતા હોય, 5ને કહેવાનું કે હું તમારા ગામમાં આવું છું, તમે તામઝામ કરીને રાખો, તૈયારી કરીને રાખો, ખર્ચો થાય મારી પાસે લઈ લેવાનો. અને ગામના એ 5 વ્યક્તિને જે સાંસદને ધારાસભ્ય સાચવતા હોય, કેમ તો કે ગામના મોભી છે અને ગામની અંદર એ 5 જણા 10 જણાને ફોન કરે કે ગામ ભેગું કરો એટલે ગામ ભેગું થઈ જાય. બાકી ખરી વાસ્તવિકતા શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નો, આ મામલે ચૂંટણી પ્રચાર એ કોઈ થતો નથી. એ સત્ય હકીકત છે. એક પેલું પોટલું ખોલીને મૂકી દે કે પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં થશે. સાહેબ, વિસાવદરની હાલત જે છે ને એને સુધારી આપો ને તો એ ભલું છે, કેમ કે તમારા જ સાંસદ છે, તમારી જુનાગઢ જિલ્લા પંચાયત છે અને તમારી તાલુકા પંચાયત છે. રેનિશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. અને ખાસ આશા રાખીએ કે આપણે જે મુદ્દે ચર્ચા કરી એ ચર્ચાનો વિષય ઉમેદવારો સાંભળે અને પ્રચાર પ્રસારની અંદર આ વાત અને આ વાત મૂકી અને લોકો પાસે મત માગવા જાય કે જેથી ખબર પડે કે આવનારા 800 દિવસ પછી કે જે ચૂંટીને જે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર જીત્યો એને કયા આધારે બીજી વખત એ પાર્ટીને મત આપવા. તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. થેન્ક યુ.